આ દેશમાં બાળક જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી જ તેના લલાટે જે કોતરાયેલું છે એ છે કતારો. આજની આ જે તસવીરો છે ખૂબ જ ગંભીર ભયજનક છે, કારણ કે વિકસિત ભારત અને ફાયર ફાઇટરના યુગમાં દોડતું હોવાના જે ખોટા હવાઈ વાયદાઓ અને હવાઈ વાતો સાથેની જે આ વાયકાઓ છે તેની વચ્ચેની આ તસવીર એ લોકો માટે જવાબરૂપ છે જે વિકસિત ભારતની ખૂબ જ મોટી વાતો કરે છે. આધાર કાર્ડ એક એવી વસ્તુ છે, એક એવો કાર્ડ છે કે તમે કોઈ પણ સરકારી યોજનામાં લાભ લેવા માંગતા હો, કોઈ પણ કામકાજ માટે, તો સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. પરંતુ શું એ આધાર કાર્ડ સમયસર નાગરિકોને મળે છે ખરો? મારી પાછળ આ ઉભેલા જે લોકો છે એ આધાર કાર્ડ માટે નવો આધાર કાર્ડ તેમને કઢાવવો છે, કોઈને અપડેટ કરાવવો છે, કોઈને મોબાઈલ નંબર બદલાવવો છે, એ સમસ્યાને બદલવા માટે અહીંયા ઊભા છે. સવારે 5 વાગ્યાની એ ઠંડીમાં આ લોકો અહીંયા ઊભા છે, જે ઠંડીમાં આ શહેરના, આ જિલ્લાના સરકારી બાબુઓ મખમલી ધાબળાઓમાં લપેટાયેલા છે. ત્યારે તેઓને આ લોકોની વ્યથા, વેદના, સમસ્યા અને તકલીફોનો શું આભાસ થતો હશે? આભાસ કોને થાય? આભાસ તો અહીંયા આવેલા લોકોને થશે કે જે વહેલી સવારે ભાડું ખર્ચી, પૈસા ખર્ચી, સમય ખર્ચી, ધંધો રોજગાર એક તરફ મૂકી અને આધાર કાર્ડ માટે આવ્યું છે. આધાર કાર્ડ તેમના માટે મહત્વ છે, કારણ કે સરકારે તેને ખૂબ મોટા પાયે પ્રાધાન્ય આપ્યું છે કે આધાર કાર્ડ હશે તો જ તમારું દરેક કામ થશે. તમે સિમ કાર્ડથી માંડીને સરકારી નોકરીથી માંડી કે તમારે ખાનગી નોકરીથી માંડીને કોઈ પણ તમારે જરૂર પડે તેમાં સૌથી પહેલાં કોઈ વસ્તુમાં કોઈ કાર્ડ કે કોઈ પુરાવો માંગવામાં આવતો છે દસ્તાવેજી, તે છે આધાર કાર્ડ. અહીંયા વિવિધ લોકો કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છે, કેટલા સમયથી ઊભા છે. સરકારી બાબુઓને વિનંતી છે આ વિડીયો પૂરો જોવે અને આ લોકોની જે સમસ્યા છે તેના નિરાકરણ માટે કટિબદ્ધતા દાખવી. કારણ કે જે સવારે તમે મખમલી ધાબળાઓમાં લપેટાયેલા છો ત્યારે તમારી રૈયત ધૂળધાણી થઈ રહી છે. તમારી રૈયત વહેલી સવારના ઉઠી 4 વાગ્યાના 3 વાગ્યાના ઉઠી અને બસ સ્ટેન્ડો ઉપર, રેકડા ઉપર, ઝીપડા ઉપર લટકાઈ અને અહીંયા સુધી પહોંચી છે એ આધાર કાર્ડ કરાવવા માટે. ત્યારે આધાર કાર્ડ સેન્ટરોની જો વાત કરીએ તો પંચમહાલના પાટનગર, ગોધરામાં માત્ર 3 આધાર કાર્ડ સેન્ટર છે. એક જૂની પોસ્ટ ઓફિસમાં છે, એક તાલુકા પંચાયતમાં છે અને કલેક્ટર ઓફિસના પાછળના ભાગે, જ્યાંથી હાલ હું તમને વાત કરી રહ્યો છું. 3 સેન્ટરો છે, ત્યાં 30 જેટલા ટોકન આપવામાં આવે છે અને ટોકન વિધિથી આ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે લોકો 4 વાગ્યાના ઉઠી અને આ ઠંડીમાં ધાબળે લપેટાઈ અને પોતાનું કામ કરાવવા માટે આવતા હોય છે, ત્યારે 30 લોકો તો અનનિયાસે થઈ જાય. ત્યારે બાકી જે લોકો છે તેઓને શું હાલાકી પડતી હશે? મારી સાથે આ બેન છે. બેન, કયા ગામથી આવો છો? કેવડિયાથી આવો છો. આ બાળક તમારું છે? હા. આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા છો. શામાં જરૂર પડી છે? કશામાં જરૂર નથી પડી. જરૂર નથી પડી તો પછી આધાર કાર્ડની જ જરૂર છે તમારે? હા. અને કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? 4 વાગ્યાના. સવાર 4 વાગ્યાના નાનું બાળક છે. આ બાળક સમજણ થશે અને કદાચ સમજતું હશે ત્યારે એ શું વિચારતું હશે કે મારે આ કયા દેશમાં મેં જન્મ, શું આ કતારો માટે લીધો છે? શું આ લાઈનોમાં ઉભો રહેવા માટે લીધો છે? કારણ કે જન્મ્યું ત્યારે દવાખાનાથી જેને લાઈનોનો શિકાર થવું પડ્યું હશે, અત્યારે એની માતા સાથે અહીંયા આધાર કાર્ડની લાઈનમાં છે, કાલે સ્કૂલના એડમિશનની લાઈનમાં હશે, પરમ દિવસે નોકરીની લાઈનમાં હશે. એટલે એના લલાટે લાઈનો જ, કતારો જ લખેલી છે. બેન, કયા ગામના છો? શું કામ આવ્યા છો? આધાર કાર્ડ બદલે. કયા ગામના છો? ગોધરા. સવાર કેટલા વાગ્યાના આવ્યા છો? 7 વાગ્યાના. સવાર 7 વાગ્યાના આવ્યા છો. તો કેટલા દિવસથી તમે આવો છો? 1 મહિના ઉપરથી અમે ધક્કા ખાય છે. 1 મહિનાથી આ બેન આ સેન્ટર ઉપર ધક્કા ખાય છે. તેઓને જે આધાર કાર્ડ નથી મળી રહ્યો. આધાર કાર્ડનું તમને શું જરૂર પડી? સુધારવાનું છે. સુધારવાનું છે. બીજા એક ભાઈ છે મારી સાથે. શું નામ છે બેટા? સંજય. કયા ગામના છો? મોરવા હડપ વાડોદર. મોરવા હડપ વાડોદર થી આવ્યા છો. સવાર કેટલા વાગે આવ્યા છો? 4 વાગે. આ સવાર 4 વાગ્યાનો શું કરો છો તમે? કઈ ની સ્કૂલમાં 12માં વાંચું. આ ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી છે. ત્યારે એના વિદ્યાર્થી માણસ ઉપર શું અસર થતી હશે? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? આજે 7મો દિવસ છે મારો. આ 7 દિવસથી આધાર કાર્ડ માટે આવે છે. આધાર કાર્ડ જેવી વસ્તુ માટે આ વિદ્યાર્થી જેવી હસ્તી જેમને દેશનું ભવિષ્ય છે, ભવિષ્યમાં આઈએએસ પણ બની શકે છે, આઈએએસ પણ બની શકે છે, આઈએફએસ પણ બની શકે છે, દેશની સરહદ પર મા ભૂમિની રક્ષા કાજે પણ જઈ શકે છે. ત્યારે આવા વિદ્યાર્થી 7 દિવસથી આધાર કાર્ડ માટે ધક્કા ખાય છે. શું તમારા વિદ્યાર્થી માણસ પર આની અસર છે આ સિસ્ટમની? છે જ નહીં, કેમ કે શિષ્યવૃત્તિ જ નહીં મળતી આધાર કાર્ડ. શિષ્યવૃત્તિ નથી મળતી. શું કહેશો સરકારને તમે? આ કામ જલ્દી ચાલુ કરી. બસ એટલું જ કહેશો? તમારી સમસ્યા આટલી જ છે કે મારું કામ પૂરું થઈ જાય, બધાનું કામ થાય એવું તો વિચારો. તો બધાનું થવા જોઈએ ને, મતલબ
કયા ગામના છો તમે અને શાના માટે આવ્યા છો? સંતરામપુર સંતરામપુર થી આવ્યા છો. કેટલા દિવસથી આવો છો? અઠવાડિયાથી તો તમારા મહીસાગર જિલ્લામાં નથી આ વ્યવસ્થા? વ્યવસ્થા છે પણ મહીસાગર જિલ્લામાં બી સબ બંધ બતાવે છે ને તઈ બાજુ હું આવેલો બાઇક ને લઈને તો અઠવાડિયાથી તઈ ધક્કા હું ખાઉં છું. અહીંયા કેટલા દિવસથી આવો છો? અરે અઠવાડિયાથી હું આ ગોધરામાં જ છું. મારે રિશ્તેદાર છે એના આધાર કાર્ડ માટે જ રોકાયા? આધાર માટે જ. આ સરકારી બાબુઓ જે અત્યારની ગુલાબી ઠંડીમાં મખમલી ધાબળામાં લપેટાયેલા છે તેમના માટે આ સંદેશ છે. આ લોકોની જે વ્યથા અને જે સમસ્યા છે તેમના દિવસો ગણજો, તેમના કલાકો ગણજો, તેમના ભાડાઓ ગણજો અને તેમની સમસ્યાને સમજજો. બેન, તમે કયા ગામના છો ભાઈ? ગોધરાના. ગોધરા. કેટલા દિવસથી અહીંયા આવો છો? 7-8 દિવસથી આવું છું. 7-8 દિવસથી આવો છો. આજે કેટલા વાગે આવ્યા હતા? આજે હું 5 વાગે આવેલો. સવાર 5 વાગે આવ્યા હતા. ઉઠી ગયા હતા વહેલા? વહેલા 4 વાગ્યાના ઉઠી ગયેલા. 4 વાગ્યાના ઉઠી ગયા હતા એમ આધાર કાર્ડ માટે? આમ આડે દિવસ કેટલા વાગે ઉઠો છો? 8 દિવસ 9-10 વાગે ઉઠું. 9-10 વાગે ઉઠનારા લોકોને આધાર કાર્ડ માટે 4 વાગે ઉઠવું પડે છે ભાઈ. તમે બેન? અમે આધાર કાર્ડ માટે આયા સાહેબ. આધાર કાર્ડ માટે જ આવ્યા છો? સાથે જ છો એમના? તો તમે 4 વાગે? 4 વાગે જ ઉઠ્યા ને ધંધો મહેનત રોકી રહ્યા અને આ રીતના નાના બચ્ચાના આધાર કાર્ડ બનતા નહીં, અનાજ પાણી હાલતા નહીં. આધાર કાર્ડ બને થઈ કરી એનસી કરો, પેલું કરો, પેલું. અમને કોઈ સમજે ભણેલા નહીં, શું કરીએ? આવી બધી તો આ સ્થિતિ અને આ સમસ્યા છે. લોકો 8-8 દિવસથી 7-7 દિવસથી આધાર કાર્ડ માટે આવે છે. ખરેખર આ ખૂબ જ શરમજનક વાત છે. સમસ્યા જે છે એનું મૂળ પ્રોપર મેનેજમેન્ટ નથી. પ્રોપર મેનેજમેન્ટ થાય તો સમસ્યાનો હલ છે, નિરાકરણ છે અને તેનું નિવારણ પણ છે. અત્યારે આ ખુલશે, મરકટ થયેલા 2-3 કર્મચારીઓ આવશે, બરાબર? આ બધા ઊભા છે જાણે એ એમના નોકર હોય એ રીતનું એમની સાથે વર્તન કરશે. ઉદ્ધતાઈ ભર્યા એમને જવાબો મળશે અને પછી આ બધા જ બિચારા વિલા મોડે જતા રહેશે અને જ્યારે સૂરજ ડૂબશે ત્યારે ફરી સુવાની તૈયારી કરશે, કારણ કે ફરી સવારે એમને આ કતારમાં ઊભું રહેવાનું છે, ફરી સવારે લાઈનમાં ઊભું રહેવાનું છે. કારણ કે આધાર કાર્ડ તો જોઈશે જ ને. આધાર કાર્ડ કેમ? કારણ કે સરકારે જ ચારે બાજુ બુંગીઓ મારી છે કે ભાઈ આધાર કાર્ડ. દેશની સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન આવી, લોકસભા અને રાજ્યસભાની અનેક ગાઈડલાઈનો આવી, છતાંય આધાર કાર્ડનું મહત્વ હોવા છતાંય આધાર કાર્ડના જે સેન્ટરો છે એ પરિપૂર્ણ નથી થયા. એટલે કે સિસ્ટમ જે પ્રમાણેની ગોઠવાવી જોઈએ એ સિસ્ટમ ગોઠવાઈ નથી. કતારો આ લલાટે કોતરાય અને આ દેશની જનતા ફરી રહી છે. ત્યારે પંચમહાલના પાટનગર ગોધરાની આ તસવીરો સરકારી બાબુઓ માટે, તેમના પ્રશ્નો આ સરકારી બાબુઓ માટે ખૂબ જ મોટી એક ચેલેન્જ છે. કેટલા દિવસોમાં આનું નિવારણ થાય છે એ જોવાનું રહ્યું, કારણ કે જે મખમલી ધાબળાઓમાં લપેટાયેલા હમણાં આંખો ચોરતા અને આરસ મરડતા એ અધિકારીઓ ઉઠશે તો એઓને ખબર બી નહીં હોય કે અમારી રૈયત 4-4 વાગ્યાની, 5-5 વાગ્યાની કે 3-3 વાગ્યાની ઉઠી અને ધક્કા ધુક્કી ગમે તેમ કરી અને બસના ભાડા ખર્ચી અને આ સેન્ટર ઉપર આવી અને પોતાના દસ્તાવેજી મેળવવા માટેની કાર્યવાહી કરશે. તો જરૂરથી આ તમામ સમસ્યાઓ બદલાવી જોઈએ. આના અંદર ખૂબ જ સુધારો આવવો જોઈએ. દૂર દરાજથી આવતા જે અરજદારો છે, જે લોકો છે, તેમને સંપૂર્ણપણે સહુલતો મળવી જોઈએ. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા. મારી પાછળ આ એક ટેમ્પલેટ લગાડવામાં આવ્યો છે, તેને હું વંચાણે કરીશ કે આધાર સર્વરમાં આવેલ ખામીના કારણે તારીખ 20/11/2024 રોજ આધાર સેવા કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારની કામગીરી થશે નહીં, જેની સર્વે નાગરિકોને નોંધ લેવા વિનંતી. સર્વર બંધ હોવાથી, તો સર્વર બંધ હોવાની જે વાત અહીંયા લખવામાં આવી છે, તો ગોધરામાં અન્ય સેન્ટરો ચાલુ છે, ત્યાં કામગીરી ચાલુ છે, પરંતુ સૂત્રો અને અહીંયા જે ઉભેલા લોકો છે તેમના કહેવા મુજબ ફક્ત લેપટોપ બગડ્યું છે. મારી સાથે આ કાકા છે જેઓ ગઈકાલે અહીંયા આવ્યા હતા અને તેઓને આજે બોલાયા હતા તમને? કાલે સાંજે 5 વાગે અહીંયા આવ્યો તો હું. મેડમને પૂછ્યું, મેડમે મને એવો જવાબ આપ્યો સવારે 6 વાગે આવી અને અહીંયાથી ટોકન લેવું પડશે. હવે આ કાકાને આજે સવારે 6 વાગે બોલાયા છે અને તેઓનું કામગીરી કરવા માટેની ખાતરી આપી છે, પરંતુ સવારે અહીંયા જે લોકો આવ્યા છે ત્યારે અહીંયા પેમ્પલેટ દેખાય છે. આ પેમ્પલેટમાં 20 તારીખથી બંધ હોવાનું લખે છે અને ચાલુ ક્યારે થશે તે કોઈ તારીખ લખી નથી. એટલે કે આ બધા તુગલકી નિર્ણયો અહીંયા બેઠેલા જે લોકો છે એ બધા પોતાની સલ્તનત હોય અને રૈયત અહીંની જે છે તે એમની નોકર હોય એ પ્રમાણેનું વર્તન અને આ ચબરકી ચોટાડી અને તેઓ તો જતા રહ્યા છે, પરંતુ આ જે 4 વાગ્યાના ઉઠીને 3 વાગ્યાના ઉઠી અને તેમના કેન્દ્ર પર આવ્યા છે એ લોકોને જવાબ કોણ આપશે?
એ લોકો સાથે વાત કોણ કરશે અને તેમને જે કામ કરાવવા માટે આવ્યા છે એમનું એક કામ કોણ કરશે? ત્યારે આ આધાર કેન્દ્રો જે છે એ આધાર કેન્દ્રો જે લોકો આ લોકો જે છે એ કોઈ પણ પ્રકારે કામ કરવા માટે તૈયાર નથી. એક બાજુ અરજદારને અહીંયા બોલાવે છે અને બીજી તરફ અહીંયા પેમ્પલેટ ચોંટાડે છે, એમાં સર્વર બંધ છે એવું લખે છે અને ક્યારે ચાલુ થશે એની પણ કોઈ વિગત લખી નથી. ત્યારે હાજર જે લોકો છે તેઓની આ કામગીરી કોણ કરશે? મનોજ મારવાડી સાથે ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.